નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે કાર્યપાલક એન્જિનિયર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ, છોટા ઉદેપુર જિલ્લામાં. મિત્રો, અલગ અલગ છે એ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ હસ્તકની કાર્યપાલક એન્જિનિયર શ્રીની જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, છોટાઉદેપુરની કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ વર્ષ 2025ની ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે. જેમાં એપ્રેન્ટિસમાં તમને મહિને મિત્રો સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે અને એપ્રેન્ટિસમાં તમે જાઓ છો તો એ ખૂબ સારી બાબત કહી શકાય, જેથી કરી અને સરકારી વિભાગોમાં તમને કામ કરવાની ખૂબ સારી એવી તક મળે છે. સૌપ્રથમ વાત કરીશું બીઈ એન્જિનિયરિંગ મેકેનિકલ. જે લોકો બીઈ એન્જિનિયરિંગ મેકેનિકલ સાથે પાસ કરેલું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. મહિને તમને 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે. ત્યારબાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ મેકેનિકલ. જે લોકોએ ડિપ્લોમામાં અંદર છે એ મેકેનિકલ કર્યું છે તે લોકોને પણ મહિને 12,000 રૂપિયા ચૂકવવામાં આવશે. અથવા તો અન્ય ગ્રેજ્યુએટ જે લોકો થયેલા છે તેમને 15,000 રૂપિયા મહિને ચૂકવવામાં આવશે. મિત્રો, તમે બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીસીએ કર્યું છે, બીબીએ કર્યું છે, એની ગ્રેજ્યુએટ એની કોલેજ તમે કરેલી છે તો તમે અન્ય ગ્રેજ્યુએટમાં અરજી કરી શકો છો. ડિપ્લોમા કર્યું છે તો પણ તમે અરજી કરી શકો છો. એન્જિનિયરિંગ કરેલા છો તો પણ અરજી કરી શકો છો. પણ ડિપ્લોમા અને એન્જિનિયરિંગ માટે મેકેનિકલ ફિલ્ડ છે, મેકેનિકલ ટ્રેડ તે આપણને કહ્યું છે. જ્યારે કોલેજમાં છે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ એની ગ્રેજ્યુએટ એની કોલેજ થયેલા જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે. અરજી તમારે કઈ રીતે કરવાની છે તો કે ભાઈ, લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયા અથવા તો MSDE અથવા તો MHRDમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મિત્રો, હજી સુધી તમે તેમાં રજિસ્ટ્રેશન નથી કરાયેલું તો ફટાફટથી તેમાં રજિસ્ટ્રેશન કરાવી લેશો. અને આ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે છે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે અને ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમારું સિલેક્શન કરવામાં આવશે. હવે આ એપ્રેન્ટિસશીપના કોર્સની વાત કરવામાં આવે તો આ એપ્રેન્ટિસશીપ છે એ 1 વર્ષનું તમારી પસંદગી કરવામાં આવશે. 1 વર્ષથી વધારે સમય માટે છે એ તમે તેનામાં દાવો કરી શકશો નહીં. મિત્રો, 1 વર્ષ માટે તમારું સિલેક્શન થશે. માસિક તમને 12,000 રૂપિયાથી 15,000 રૂપિયા જે નિયમ છે તે તમને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે. જ્યારે તમે 3/12/2025 અને બુધવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે દસ્તાવેજો સાથે લઈને જવાના છે. ઇન્ટરવ્યૂમાં તમારે છે મિત્રો એડ્રેસ નોંધી લેશો. કાર્યપાલક એન્જિનિયર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, બી વિંગ, બીજો માળ, જલ ભવન, સેવા ભવન, ગોકુલધામ સોસાયટી, છોટાઉદેપુર ખાતે રૂબરૂ તમારે 3/12/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. સમય છે મિત્રો સવારના 10:30 વાગે. ત્યારે તમે છે એ બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં આ એપ્રેન્ટિસ ભરતી મેળો છે. મિત્રો, ખૂબ સારી તક કહી શકાય. તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરશો. સમયસર ઇન્ટરવ્યૂમાં જઈ આવજો. તમે હજી સુધી રજિસ્ટ્રેશન ઓનલાઈન નથી કરાયેલું તો ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી લેશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગતા હોય તે ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો. ધન્યવાદ.